નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, વર્લ્ડ ઇન બોક્સની યુટ્યુબ ચેનલમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે. આપણે ડેઇલી 5 સિરીઝ અંતર્ગત આજે ભણીએ કમ્પ્યુટરના 5 મહત્વના પ્રશ્નો. દોસ્તો, આ પ્રશ્નો જે તે સમયે જે તે પરીક્ષામાં પૂછાયેલા છે અને તાજેતરમાં જે એક પીઆઈની પરીક્ષા લેવાય તેમાં પૂછાયેલો પણ એક પ્રશ્ન એમાં સામેલ કર્યો છે. તો આપણે દરેક પ્રશ્નો વિશે ચર્ચા કરીએ. તો આ પીઆઈની પરીક્ષામાં પૂછાયેલો પ્રશ્ન છે કે નીચેના પૈકી કયા જોડકાઓ અયોગ્ય રીતે જોડવામાં આવ્યા છે. એટલે તો સૌ પ્રથમ આપણે પ્રશ્ન વાંચીએ એટલે એમાં અયોગ્ય શબ્દ આપણને ખ્યાલ પડવો ખૂબ જરૂરી છે. નહીંતર આ પ્રશ્નનો જવાબ આવડવા છતાં પણ આપણે ખોટો પસંદ કરીએ એવું બની શકે. ઓકે, તો આપણે સ્ટેપ બાય સ્ટેપ જોઈએ કે આપણા વિકલ્પો શું આપેલા છે. તો પહેલો જ અહીંયા વિકલ્પ છે ફિશિંગને લગતો. કે ફિશિંગ શું છે? તો કે ફિશિંગ એક સાયબર ક્રાઇમ છે જેમાં ઈમેલથી યુઝરને ગેરમાર્ગે દોરી કપટપૂર્વક વેબસાઇટ પર લઈ જવામાં આવે છે. તો ફિશિંગ આપણે સામાન્ય રીતે કોને કહેતા હોઈએ? ઓલી માછલીને જાળમાં ફસાવી અને આપણે ફિશિંગ કહીએ, માછલી પકડીએ, બરાબર. તો અહીંયા કંઈક એવી જ કામગીરી છે કે જે તે યુઝર છે એને જાળમાં ફસાવવાનો, એને એની જે સેન્સિટિવ ઇન્ફોર્મેશન છે જેમ કે યુઝર આઈડી, એનો પાસવર્ડ, જેમ કે બેંકની ડિટેલ છે વગેરે, ઓનલાઈન અકાઉન્ટ હોય તો એના માટેનો યુઝર આઈડી પાસવર્ડ શું છે તે મેળવવા માટે જે પણ કામગીરી કરવામાં આવે તેને ફિશિંગ કહેવામાં આવે. હવે કેવી રીતે આ ઘટના થતી હોય? તો જે કોઈ પણ એટેકર છે એટલે કે હુમલો કરનાર છે તેને કંઈક મેલ મોકલશે, એમાં કંઈક લિંક હશે અને કહેશે કે ભાઈ તમારા કમ્પ્યુટરની અંદર વાયરસ આવી ગયો છે, તમારે એના માટેનો ફ્રી સોફ્ટવેર જોતો હોય તો આ લિંક પર ક્લિક કરો. એટલે લિંક પર ક્લિક કરતાં કંઈક અલગ જગ્યાએ લઈ જાય, પછી કંઈક ઇન્ફોર્મેશન માગે, કંઈક પૂછે ઇન્ફોર્મેશન. તો આને કહેવાય ફિશિંગ. તમારું એટીએમ કાર્ડ બ્લોક થઈ જશે, આ માહિતી તમારે કેવાયસી સ્વરૂપે તમારા માહિતી આપવાની છે. તો આવી જેટલી પણ બાબતો ફ્રોડ હોય તેને તમામને આપણે કહીએ ફિશિંગ. એટલે બને ત્યાં સુધી આપણે પણ દોસ્તો સાવચેત રહેશું આના વિશે. ઓકે, જે તે બેંક હોય એ પણ સમયાંતરે મેસેજ મોકલતી હોય કે ભાઈ અમે આવી કોઈ માહિતી માગતા નથી. તો ફિશિંગ એટલે શું? તો કે એ એક પ્રકારનો સાયબર ક્રાઇમ જ છે. ઈમેલ દ્વારા કંઈક મેલ મોકલવામાં આવે અને અન્ય કોઈ પણ લિંક ઉપર ક્લિક કરાવવામાં આવે અને પછી જે સેન્સિટિવ ઇન્ફોર્મેશન છે તે માગવામાં આવે. તો વિકલ્પ એ આપણો જવાબ થશે નહીં, કેમ કે અયોગ્ય જોડકું આપણને પૂછ્યું, અયોગ્ય વિકલ્પ આપણને પૂછ્યો છે. બીજું, ટ્રોજન હોર્સ. તો ટ્રોજન હોર્સ શું? તો કે એક નુકસાન કરતા પ્રોગ્રામ છે જે દેખાવમાં ઉપયોગી લાગતા ડેટા અથવા પ્રોગ્રામમાં સમાવિષ્ટ હોય છે. નુકસાન કરતા પ્રોગ્રામ, પરંતુ દેખાવે આપણને ઉપયોગી છે એવું આપણને કંઈક લાગે. તો દોસ્તો, આ ટ્રોજન હોર્સ વિશે મેં તમને અગાઉના ડેઇલી 5ના લેક્ચર્સની અંદર ભણાવેલું છે. તો પહેલાં તો આપણે ટ્રોજન હોર્સ નામ કેવી રીતે પડ્યું, એ શું છે તેના વિશે માહિતી મેળવીએ. દોસ્તો, આ જે તમામ બાબતો અહીંયા છે, ટ્રોજન હોર્સ હોય, એડવેર હોય, સ્પાયવેર હોય, ફિશિંગ હોય, એ તમામને આપણે શું કહી શકીએ? તો એક રીતે બધાય વાયરસ જ છે એક રીતે. ઓકે, તો ટ્રોજન હોર્સ શું છે, એને પાછળની કહાની શું છે? તો દોસ્તો, એક શહેર હતું ટ્રોય નામનું શહેર. તમે મૂવી પણ કદાચ જોયું હશે, ટ્રોય નામનું એક મૂવી પણ આવેલું છે. હવે ગ્રીસ જે દેશ છે ત્યાં ટ્રોય નામના શહેરને જીતવા માટે જાય છે ગ્રીસના સૈનિકો. આ ટ્રોય શહેરની ફરતેના સૈનિકો ઘણા વર્ષો સુધી ઘેરાબંધી કરે છે. કયા સૈનિકો? કયા દેશના સૈનિકો? ગ્રીસના. પરંતુ ટ્રોય શહેરને જીતી શકતા નથી. એટલે ગ્રીસના સૈનિકો એક યુક્તિ અજમાવી કે આપણે હવે ટ્રોયને હરાવવા માટે કંઈક કપટ કરીએ. તો એણે શું કર્યું? તો કે ગ્રીસના સૈનિકોએ ખૂબ મોટો ઘોડો તૈયાર કર્યો, ખૂબ વિશાળ ઘોડો, અને ટ્રોયને એક મેસેજ મોકલાવ્યો કે ભાઈ અમે તમારી સામે હાર સ્વીકાર કરીએ છીએ અને તમારી જીત સ્વરૂપે અમે તમને એક ઘોડો, આ હોર્સ તમને ગિફ્ટ સ્વરૂપે આપીએ છીએ. એટલે આ ગ્રીસના સૈનિકોએ તે ઘોડો આ ટ્રોય નામનો શહેર જે હતો ને દરવાજા પાસે અહીંયા મૂકી દીધો. એટલે ટ્રોયના લોકો રાજી થઈ ગયા કે વાહ, ગ્રીસે આપણી સામે હાર સ્વીકારી લીધી. એટલે ટ્રોયના લોકોએ આ દરવાજો ખોલ્યો, એ ઘોડાને શહેરની અંદર લાવવામાં આવ્યો અને લોકોએ જશ્ન મનાવ્યું, ટ્રોય શહેરના લોકોએ કે વાહ, આપણે ગ્રીસની સામે વિજેતા બન્યા. જેવી રાત પડે છે દોસ્તો, એટલે આ જે ઘોડો હોય એ ખૂબ વિશાળ હતો, એની અંદર સૈનિક છુપાયેલા હતા
રાત પડી એટલે આ ઘોડામાંથી સૈનિકો બધા બહાર નીકળ્યા, આ દરવાજો પાછો ખોલી નાખ્યો અને ગ્રીસના સૈનિકો અંદર આવ્યા અને આ ટ્રોય નામના શહેરને હરાવ્યું, ટ્રોયને તબાહ કર્યું. તો અહીંયા તમે વિચારો, આ હોર્સની અંદર સૈનિકો છુપાઈને આવ્યા હતા. આ જે યુદ્ધ થયું એને ટ્રોજન વોર તરીકે ઓળખવામાં આવે છે. એટલે કે જે વાયરસ પોતાની છુપાવી રાખતો હોય, આપણને લાગે કે એ જે દેખાવમાં ઉપયોગી લાગે પરંતુ હકીકતમાં ઉપયોગી ન હોય, એમાં વાયરસ છુપાયેલો હોય, તો તે વાયરસને કહેવામાં આવશે ટ્રોજન હોર્સ. હવે ક્યારેય આ વસ્તુ ભૂલાવી જોઈએ નહીં. એટલે આ વિધાન પણ સાચું છે કે ટ્રોજન હોર્સ શું છે, તો કે એ એક નુકસાન કરતા પ્રોગ્રામ છે. દેખાવમાં કેવો લાગે છે, તો કે આપણને ઉપયોગી હશે તેવો. તો આ બીજું વિધાન પણ સાચું થશે. ત્યાર પછી આપણે જોઈએ આગળ વિકલ્પ સી કે એડવેર. તો કે એડવેર શું છે, તો કે એડવેર એ સ્પાયવેર પ્રકાર છે, સ્પાયવેરનો પ્રકાર છે કે જેમાં યુઝર દ્વારા કરવામાં આવતા કી સ્ટ્રોકની નોંધ રાખવામાં આવે છે. તો આ તમે આખું વિધાન વાંચો ને ત્યાં જ ખ્યાલ પડશે કે પહેલાં તો અહીંયા એડવેર કીધું છે. તો વાયરસના દોસ્તો ઘણા બધા પ્રકાર છે. તો એમાં વાયરસનો એક પ્રકાર એવો પણ છે એડવેર, જેનું પૂરું નામ થાય એડવર્ટાઇઝિંગ સોફ્ટવેર. એટલે કે આપણને જ્યારે એડવર્ટાઇઝ, આપણે ઓનલાઈન કંઈ પણ કામગીરી કરતા હોય ત્યારે ઘણી બધી આપણને એડવર્ટાઇઝ જોવા મળે છે. તો આ એડવર્ટાઇઝની અંદર પણ ઘણીવાર વાયરસ છુપાયેલો, એ લિંક ઉપર આપણે ક્લિક કરીએ એટલે વાયરસ આપણા કમ્પ્યુટરમાં આવી જાય. તો એને એક રીતે કહેવાય એડવેર, રાઈટ. તો એડવેર એડવર્ટાઇઝિંગ માટે હોય છે. જ્યારે અહીંયા છે ને બીજો કયો શબ્દ છે, તો કે સ્પાયવેર છે. તો સ્પાયવેર જે હોય ને દોસ્તો એને કહેવાય જાસૂસી. સ્પાય એટલે શું, તો કે જાસૂસ. તો જે વાયરસ જાસૂસી કરે ને એને સ્પાયવેર કહેવાય. તો અહીંયા આ બે શબ્દ જો આપણને ખ્યાલ હોય તો ત્યાં જ ખબર પડી જાય કે વિકલ્પ સી એ અયોગ્ય છે. અને આપણને પૂછવું પણ શું, અયોગ્ય પૂછવું. હવે તાજેતરમાં એક વાયરસ સ્પાયવેર એક ચર્ચામાં રહેલો, કદાચ તમને ખ્યાલ હશે, અને એ પણ વોટ્સએપની અંદર, જેનું નામ હતું પેગાસસ. તો આ પ્રશ્ન પણ આપણા માટે ખૂબ મહત્વનો છે. ઇઝરાયલની કોઈક સંસ્થા દ્વારા બનાવવામાં આવેલો જે વોટ્સએપનો એક સ્પાયવેર જાસૂસી વાયરસ છે. અને આ વિકલ્પ સીમાં આગળ જતાં આપણને શું જોવા મળે છે કે યુઝર દ્વારા કરવામાં આવતા કી સ્ટ્રોકની નોંધ રાખે. કી સ્ટ્રોક કોને કહેવાય, તો કે આપણે કીબોર્ડમાં જે પણ કાંઈ કી પ્રેસ કરીએ એને કી સ્ટ્રોક કરી કહેવાય. તો જ્યારે આપણે કાંઈ આપણો યુઝર આઈડી અંદર નાખીએ, કોઈ પાસવર્ડ આપણે ટાઈપ કરીએ, તો એ જે ડિટેલ સાચવી રાખે એને કહેવાય કી સ્ટ્રોક. તો આ પ્રકારના જે વાયરસ હોય એને કહેવામાં આવે કી લોગર. શું કહેવામાં આવે એને? કી લોગર. એટલે આ એક વિધાન વાંચતા જ ખ્યાલ પડે કે આમાં કંઈક ભેગું કરવામાં આવેલું છે. એટલે એડવેરનું જે આ વિધાન છે તે અયોગ્ય છે. એટલે આપણો જવાબ શું થશે? વિકલ્પ સી. આ સિવાય દોસ્તો આના માટે એક મહત્વનો જે શબ્દ છે ને એ શબ્દ માલવેર છે દોસ્તો. માલવેર એટલે શું? તો કે મેલિશિયસ સોફ્ટવેર. તો કે મેલિશિયસ સોફ્ટવેર એટલે શું? એટલે કે દૂષિત સોફ્ટવેર. એટલે કે એવા તમામ સોફ્ટવેર, એવા તમામ પ્રોગ્રામ, એવા તમામ કોડ કે જે આપણી સિસ્ટમને કે આપણી સિસ્ટમના કોઈ ભાગને નુકસાન પહોંચાડશે તે તમામને કહેવાય માલવેર. તો વાયરસ આપણને નુકસાન પહોંચાડે તો એ પણ માલવેર છે. ટ્રોજન હોર્સ એ પણ માલવેર છે. કી સ્ટ્રોક, કી લોગર એ પણ માલવેર છે. વોર્મ તો એ પણ માલવેર છે. તો એના માટેની બ્રોડ ડેફિનેશન આપણે આપ્યું, શું કહી શકીએ? માલવેર એટલે કે મેલિશિયસ સોફ્ટવેર, એટલે કે દૂષિત સોફ્ટવેર, એટલે કે આપણા સિસ્ટમને નુકસાન પહોંચાડે તે. પણ આપણે સામાન્ય રીતે આ બધાને શું કહેતા હોઈએ? વાયરસ જ કહેતા હોઈએ. દોસ્તો આ બધી બાબતો શું છે વર્લ્ડ ઇન બોક્સ માય ક્લાસની અંદર ખૂબ જ ડિટેલમાં પૂર્ણપણે ભણાવવામાં આવી છે. અહીંયા થોડીક લિમિટેશન્સ છે દોસ્તો. આપણે 5 સવાલને ખૂબ ઝડપથી જોવા છે એટલે આપણે આગળ વધી રહ્યા છીએ. તમે લોકો ખાસ એક કમેન્ટ બોક્સની અંદર કમેન્ટ કરશો વાયરસનું પૂરું નામ. ઓકે, ત્યારબાદ આપણે આગળ વધીએ. સવાલ નંબર 2 કે આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ, જેને એઆઈ કહેવામાં આવે, તે શું છે? ક્લાસ 2નો સવાલ છે, 2020ની અંદર તે પૂછાયેલો. આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ અત્યારે ખૂબ ચર્ચામાં રહેતું હોય દોસ્તો. તો એનું ગુજરાતી કરીએ આપણે. આર્ટિફિશિયલ એટલે થાય કૃત્રિમ, અને ઇન્ટેલિજન્સ બુદ્ધિ, તો કૃત્રિમ બુદ્ધિમત્તા. આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સનું ગુજરાતી શું થશે? કૃત્રિમ બુદ્ધિમત્તા.
આપણે હંમેશા ભણ્યા છીએ દોસ્તો કે કમ્પ્યુટર એક મશીન છે, આપણને સૌને ખ્યાલ છે. કમ્પ્યુટરને પોતાની બુદ્ધિ ના હોય. આપણે જે કાંઈ પણ પહેલેથી એમાં ઇનપુટ આપેલું છે એના આધારે જ એ કંઈક કામગીરી કરશે. એ પોતાની રીતે વિચારી શકશે નહીં. પરંતુ હવે ટેકનોલોજી ખૂબ આગળ વધી છે. કમ્પ્યુટરની 5મી પેઢી કે જે આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ આધારિત છે, એટલે કે એવા કમ્પ્યુટરો પણ બનવા મળ્યા છે, એવી સિસ્ટમ બનવા મળી છે કે જે કમ્પ્યુટર એ સિસ્ટમ પોતાની રીતે વિચારી શકશે અને માણસની જેમ પરિસ્થિતિને આધીન કોઈ નિર્ણયો લઈ શકશે. આપણી પાસે એના ઉદાહરણો ખરા? તો કે હા. તમે એક રોબોટનું નામ સાંભળ્યું હશે દોસ્તો, સોફિયા. સોફિયા નામનો આ રોબોટ પરીક્ષામાં પૂછાયેલો પણ પ્રશ્ન દોસ્તો. આ સોફિયાને કયા દેશે પોતાની નાગરિકતા આપી? પોતે છે રોબોટ, છતાં પણ એક દેશ કે જેણે સોફિયાને પોતાની સિટીઝનશીપ આપી છે, જેનું નામ છે સાઉદી અરેબિયા. સાઉદી અરેબિયા. હોંગકોંગની અંદર સોફિયાનું નિર્માણ થયું છે. તો આ સોફિયા ભારત પણ પધારેલો આ રોબોટ. IIT બોમ્બેની અંદર એમણે ભાષણ પણ આપેલું. જેને તમે પ્રશ્ન પૂછો તો એ પોતે એના વિશાળ ઇન્ટરનેટ સાથે જોડેલું છે ને એમાંથી કંઈક પ્રશ્નોની ઉત્તર મેળવશે ને આપણને એનો જવાબ આપશે. એટલે કે પોતાની રીતે આપણે જે સવાલ પૂછ્યો એનો જવાબ આપશે. કેમ આપણે લોકો વાતચીત કરતા હોય એવી રીતે. એટલે આ એક આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સનું ઉદાહરણ છે. બીજો પણ એક આવો રોબોટ ચર્ચામાં રહેલો, જે રોબોટનું નામ છે સેમ. જે કયા દેશનો છે? તો કે ન્યુઝીલેન્ડનો છે. અને એવું પણ ચર્ચામાં રહેલું કે આ જે સેમ નામનો રોબોટ છે તે ન્યુઝીલેન્ડની ચૂંટણીમાં પણ ભાગ લેવાનો છે. તો આ આખી કમ્પ્યુટર સિસ્ટમ જ છે દોસ્તો, પણ એ પોતાની રીતે વિચારી શકે છે અને પરિસ્થિતિ આધીન નિર્ણયો લઈ શકે છે. એટલે એને આપણે કીધું કૃત્રિમ બુદ્ધિ, એટલે કે માણસ દ્વારા બનાવવામાં આવેલી બુદ્ધિ. તો આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ શબ્દ કોણે આપ્યો? ક્યાંથી આ શબ્દનો ઉદ્ભવ થયો? તો એ શબ્દ આપનાર એક અમેરિકન કમ્પ્યુટર સાયન્ટિસ્ટ જેનું નામ છે જ્હોન મેકાર્થી. તો ખાસ આ બાબત યાદ રાખીએ. હજી પણ ઘણા બધા ફેક્ટ આની સાથે સંકળાયેલા છે કે ભાઈ આપણે બેચલર ઓફ એન્જિનિયરિંગ કમ્પ્યુટર સાયન્સમાં કરી શકીએ, કમ્પ્યુટર એન્જિનિયરિંગમાં કરી શકીએ, ઇન્ફોર્મેશન ટેકનોલોજીમાં કરી શકીએ. તો આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સમાં બીટેક કરવું હોય તો એ ભારતની અંદર ક્યાંય ભણાવાય ખરું? તો કે હા. આ પણ પ્રશ્ન આવનારી કદાચ કોઈ પરીક્ષાની અંદર પૂછાઈ શકે કે IIT હૈદરાબાદ એ પહેલી એવી સંસ્થા ભારતની બની છે કે જેણે આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ ઉપર બીટેકનો પ્રોગ્રામ શરૂ કર્યો છે. ઓકે, તો હવે આટલું જે આપણે આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ વિશે સમજ્યા, એના આધારે હવે આપણે જોઈએ વિકલ્પો. તો કે મશીનોને વધારે બુદ્ધિશાળી બનાવવા, પોતાની હોશિયારી મુજબ પ્રોગ્રામિંગ કરવું, કમ્પ્યુટરમાં વધારે મેમરી મૂકવી, કમ્પ્યુટરમાં પોતાની હોશિયારી સામેલ કરવી. તો વિકલ્પના આધારે જ ખબર પડી જાય કે વિકલ્પ એ સાચો હશે કે મશીનોને વધારે બુદ્ધિશાળી બનાવવા. સોફિયા એક મશીન જ છે, એક સિસ્ટમ પણ બુદ્ધિશાળી સિસ્ટમ છે, પોતાની રીતે વિચારી શકે. તો આપણો આ પ્રશ્નનો જવાબ શું થશે? તો કે મશીનોને વધારે બુદ્ધિશાળી બનાવે, જેને આપણે કહીએ છીએ આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ. ત્યાર પછી આપણે આગળ વધીએ. HTML. ઘણી બધી વખત પરીક્ષામાં પ્રશ્ન પૂછાયેલો છે HTML નું પૂરું નામ જણાવો વગેરે. HTML ડોક્યુમેન્ટ બનાવવા નીચેના પૈકી શાની જરૂર છે? આપણે HTML માં કોડિંગ કરવું છે. તો અહીંયા જે વિકલ્પ છે એમાંથી આપણે શાની જરૂર પડશે? ઓકે, તો પહેલા તો આપણે HTML નું પૂરું નામ યાદ રાખી લઈએ. ખૂબ જ સરળ નામ છે, કંઈ ખાસ અઘરું નથી. એનું પૂરું નામ છે હાઇપર ટેક્સ્ટ માર્કઅપ લેંગ્વેજ. તો HTML નું પૂરું નામ. તો HTML જે ભાષા છે તે શેમાંથી બની છે? તો એક સ્ટાન્ડર્ડાઇઝ જનરલ માર્કઅપ લેંગ્વેજ હતી, જેમાંથી આ HTML ઉતરી આવી છે, એમાંથી બનાવવામાં આવી છે. અને HTML અને બનાવનાર વ્યક્તિ કોણ? તેનું નામ છે ટીમ બર્ન્સ-લી. આ નામથી પણ આપણે ખૂબ પરિચિત છીએ. ઘણી બધી વખત આ નામ આપણને પરીક્ષામાં જોવા મળે છે. અને આ જ ટીમ બર્ન્સ-લી છે કે જેમણે WWW એટલે કે વર્લ્ડ વાઇડ વેબનું પણ ગઠન કર્યું છે, એટલે કે વર્લ્ડ વાઇડ વેબની પણ એમણે શોધ કરી છે. ઓકે, તો HTML ની અંદર આપણે કોઈ કોડિંગ કરવું છે તો એના માટે આપણે નીચેનામાંથી શેની જરૂર પડશે?
તો દોસ્તો HTML આપણે ઘણી બધી રીતે કોડિંગ કરી શકીએ, ઘણા બધા અલગ અલગ સોફ્ટવેરમાં એનું કોડિંગ કરી શકીએ, અલગ અલગ એપ્લિકેશનમાં. જેમ કે આપણામાં સિમ્પલ નોટપેડ હોય તો આપણે નોટપેડમાં પણ HTMLનો પ્રોગ્રામ બનાવી શકીએ. આપણી પાસે નોટપેડ પ્લસ પ્લસ હોય તો એમાં પણ આપણે HTMLનો કોડ લખી શકીએ. એ સિવાય નેટબીન્સ પણ આવે તો એમાં પણ આપણે HTMLનું કોડિંગ કરી શકીએ. તો આ નોટપેડ પ્લસ પ્લસ, ત્યાર પછી નેટબીન્સ, તો આ બધાને શું કહેવાય? એને કહેવાય ટેક્સ્ટ એડિટર. એને શું કહેશું આપણે? ટેક્સ્ટ એડિટર કહેશું. હવે સિમ્પલ HTML જે પ્રોગ્રામ હોય એનું સ્ટ્રક્ચર કેવું હશે? તો એનું સ્ટ્રક્ચર કંઈક આવું હશે. આ HTML. તો અહીંયા HTML બ્રેકેટમાં લખાયેલો છે, એંગ્યુલર બ્રેકેટની અંદર. એંગ્યુલર બ્રેકેટ સ્ટાર્ટ અને પછી એન્ડ કરવાનું. તો એને ટેગ કહેવાય. આ કયો ટેગ છે? તો કે HTML ટેગ છે. એ શરૂ કર્યો તો નીચે HTML ટેગ પૂરો પણ કરવો પડે. તો HTML ટેગ પૂરો કર્યો તો પૂરો કરવામાં શું હોય? તો આગળ માત્ર સ્લેશ લગાડી દેવાનો. ઓકે. પછી એમાં હેડ ટેગ આવે. તો આ હેડ ટેગ. હેડ ટેગમાં આપણે ટાઇટલ ટેગ પણ લખી શકીએ. તો અહીંયા આપણે લખીએ ટાઇટલ ટેગ. ટાઇટલ ટેગમાં હું સિમ્પલ લખું WIB અને પછી અહીંયાથી હું એને પૂરું કરું. ટાઇટલ ટેગ પૂરો કર્યો. પછી અહીંયા હું હેડ ટેગ પૂરો કરી દઉં. પછી હું બોડી ટેગ સ્ટાર્ટ કરું. બોડી ટેગની અંદર હું ફોર્મ ટેગ લખું અને અહીંયા ફોર્મ ટેગને હું પૂરો પણ કરી દઉં. અહીંયા બોડી ટેગને પણ પૂરો કરી દઉં અને છેલ્લે HTML ટેગ તો પૂર્ણ જ છે. તો એક આ સિમ્પલ HTML કહેવાય ને પ્રોગ્રામ બન્યો, આપણે એમ કહી શકીએ. તો અહીંયા ટાઇટલ મેં લખ્યું છે WIB એટલે કે વર્લ્ડ ઇન બોક્સ. તો ટાઇટલ ટેગમાં જે WIB લખાયેલું છે તે આપણને ક્યાં ડિસ્પ્લે થશે? તો આપણે આપણી કમ્પ્યુટર આ સ્ક્રીન હોય, આપણે બ્રાઉઝરની અંદર એને ઓપન કરીએ તો ઉપર જે અહીંયા આપણને ટેબ દેખાય ને દોસ્તો, એ ટેબનું ટાઇટલ લાગે આ ટાઇટલ ટેગથી. પરીક્ષામાં એવો પણ સવાલ પૂછાયેલો છે કે ભાઈ HTMLમાં ફોર્મ બનાવવા માટે કયા ટેગનો ઉપયોગ થાય? તો સિમ્પલ વસ્તુ, ફોર્મ બનાવવા માટે કયો ટેગ ઉપયોગમાં લેવાશે? તો કે ફોર્મ ટેગ. તમે લોકો દોસ્તો પરીક્ષાના ફોર્મ પણ ભરો છો. આપણે તમામ લોકો પરીક્ષાના જ્યારે ફોર્મ ભરીએ ત્યારે આપણી ડિટેલ નાખીએ છીએ. જેમ કે આપણું નામ આપણે એડ કરીએ. તો આપણું નામ આપણે એડ કરીએ એ શેમાં એડ કરીએ? તો કે એમાં કંઈક આખું ફોર્મ હોય, એમાં બધી ડિટેલ હોય. તો અહીંયા લખ્યું હોય નેમ અને નેમની બાજુમાં એક બોક્સ હશે અને આ બોક્સની અંદર આપણે ટેક્સ ઉમેરશું એટલે આ બોક્સને કહેવાય ટેક્સ્ટ બોક્સ, જેમાં તમે તમારું નામ લખશો. જ્યાંથી પણ જે વ્યક્તિ ફોર્મ ભરતો હશે પોતાનું નામ લખશે. પછી નીચે લખ્યું હશે જેન્ડર. તો જેન્ડરમાં કેવું હશે? તો ત્યાં આવું ટેક્સ્ટ બોક્સ નહીં હોય. તો જેન્ડરમાં શું હશે? તો કે આવું ટપકું હશે. જ્યાં લખ્યું હશે મેલ, અહીંયા બીજું ટપકું હશે. જ્યાં લખ્યું છે ફિમેલ, અહીંયા ત્રીજું ટપકું હશે. જ્યાં લખ્યું છે અધર. હવે આમાંથી ધારો કે મેલ સિલેક્ટ કરેલું છે, બાય ડિફોલ્ટ મેલ સિલેક્ટ આવે છે. જેવું ફિમેલ સિલેક્ટ કરશું એટલે અહીંયાથી ગોળ ટપકું જે અંદર હોય બ્લેક કલરનું એ જતું રહેશે અથવા બ્લુ કલરનું એ જતું રહેશે. ઇન શોર્ટ, કા મેલ સિલેક્ટ થશે, કા ફિમેલ સિલેક્ટ થશે, કા અધર સિલેક્ટ થશે. ત્રણ એક સાથે સિલેક્ટ નહીં થાય. તો આ જે પ્રકારના બટન છે તેને કહેવામાં આવે રેડિયો બટન કહેવાય. એને શું કહેવાય? રેડિયો બટન. તો કેવી રીતે રેડિયો બટન બનાવી શકાય HTML ની અંદર? તો સિમ્પલ દોસ્તો, હું અહીંયા તમને માત્ર થોડી આપણી જાણ માટે છે કે કઈ રીતે આ બધી ઘટનાઓ ઘટતી હોય, કેવી રીતે આ બધું બનતું હોય. આ શું છે? આમાં આપણે ઉપર જે ટેક્સ્ટ બોક્સ છે એમાં આપણે આપણું નામ લખશું. તો અહીંયા જે ઇનપુટ થશે તે ઇનપુટ કેવા પ્રકારનું છે? તો કે ટેક્સ્ટ પ્રકારનું છે. એટલે કે ઇનપુટનો પ્રકાર, ઇનપુટનો ટાઈપ શું છે? તો કે ટેક્સ્ટ. તો HTMLમાં જ્યારે કોડિંગ થાય ને ત્યારે સિમ્પલ દોસ્તો, તમે એટલું આપણી માત્ર સમજણ માટે છે આ. તો ઇનપુટ ટાઈપ શું હશે? તો કે અહીંયા ટેક્સ્ટ હશે. આ ઇનપુટ ટેગ, એનો ટાઈપ ટેક્સ્ટ. એટલે હવે આ ટેક્સ્ટ બોક્સ બની જાય. તમે આને રન કરો આ પ્રોગ્રામને કોઈ બ્રાઉઝરની અંદર એટલે તમને આ ટેક્સ્ટ બોક્સ જોવા મળે. હવે અહીંયા રેડિયો બટન છે. તો અહીંયા ઇનપુટ ટાઈપ રેડિયો લખું
એટલે તરત જ આપણને આવા રેડિયો બટન જોવા મળશે. તો ઇનપુટ ટાઈપ, કયા પ્રકારનું ઇનપુટ યુઝરે આપવાનું છે, એના ટાઈપ કયા છે તેના આધારે HTMLમાં કોડિંગ થશે અને ત્યાર પછી આપણને એનું આઉટપુટ કોઈ પણ બ્રાઉઝરની અંદર આપણે જોઈ શકીએ. ઓકે, તો આખી HTML દોસ્તો, તો જે કંઈ ડિઝાઇનિંગ થતું હોય HTMLમાં કોડિંગ કરી શકાય. પછી એમાં ડિઝાઇનિંગ, સારા કલર કોમ્બિનેશન માટે CSSનો ઉપયોગ થાય, જેને આપણે કહીએ કેસ્કેડિંગ સ્ટાઇલ શીટ. એના પણ પ્રકારો, ઇનલાઇન CSS, પછી એક્સટર્નલ CSS, એ અલગ અલગ એના પ્રકારો. ઓકે, તો આ HTML ડોક્યુમેન્ટ બનાવવા નીચેના પૈકી શાની જરૂરિયાત છે? તો કે ટેક્સ્ટ એડિટરની જરૂરિયાત છે. આઈ હોપ કે તમને ખ્યાલ પડી રહ્યો હશે. ત્યાર પછીનો સવાલ આપણે જોઈએ, નીચે આપેલા વિધાનોમાંથી કયા વિધાનો ક્લાઉડ સર્વિસના ઉદાહરણો નથી? ક્લાઉડ સર્વિસના ઉદાહરણો ન હોય તે પસંદ આપણે કરવાનું છે. તો પહેલાં તો આપણને ખબર એ હોવી જોઈએ કે આ ક્લાઉડ સર્વિસ શું છે, એનો અર્થ શું થાય. તો ક્લાઉડનો અર્થ શું થાય? તો કે ક્લાઉડ એટલે આપણને એટલી ખબર પડે કે વાદળોને આપણે ક્લાઉડ કહીએ. હવે દોસ્તો, આ 21મી સદી, જેને આપણે ટેકનોલોજીની સદી કહીએ છીએ, અત્યારે આપણે OTT પ્લેટફોર્મનો ઉપયોગ કરીએ છીએ. પિક્ચરો પણ આપણે લાઈવ બધા જોઈ શકીએ, ડાઉનલોડ કરીને જોઈ શકીએ છીએ, વેબ સિરીઝ વગેરે. ઓકે, તો આ બધી જ માહિતીઓ કંઈક સચવાયેલી હશે, ઓનલાઈન કંઈક સચવાયેલી હશે. હવે આપણે યુટ્યુબનો ઉપયોગ કરીએ છીએ, તમે લોકો યુટ્યુબની અંદર બધા વિડીયો જોઈ રહ્યા છો, તો આ વિડીયો કંઈક પડ્યા હશે. તો તમે વિચારો કે અહીંયા એક વ્યક્તિ છે જે આ વિડીયો જોઈ રહ્યો છે, એ અમદાવાદમાં છે. બીજો એક વ્યક્તિ છે જે વિડીયો જોઈ રહ્યો છે, ભાઈ રાજકોટમાં છે. તો એકનો એક વિડીયો, આ કન્ટેન્ટ ઘણા બધા લોકો સુધી પહોંચી રહ્યો છે. તો એક એવી જગ્યા હોવી જોશે કે જ્યાંથી આ તમામ લોકો આ વિડીયોને એક્સેસ કરી શકે. ઓકે, એક એવી કંઈક જગ્યા હોવી જોઈએ, કંઈક સ્ટોરેજ હોવું જોશે. તો આ જ જે સ્ટોરેજ, કે જ્યાં રહેલો ડેટા ઘણા બધા લોકો ઉપયોગ કરી શકે, એને આપણે સિમ્પલ ભાષામાં ક્લાઉડ કહી શકીએ. ક્લાઉડ સર્વિસ ઘણી બધી ફેમસ છે, જેમાંથી એક એમેઝોનની ક્લાઉડ સર્વિસ છે, જેને આપણે એમેઝોન વેબ સર્વિસ કહીએ છીએ, AWS. કે એમેઝોન આપણને થોડી જગ્યા આપે, આપણે એમાં આપણા વિડીયો કે જે કંઈ પણ કન્ટેન્ટ છે એને આપણે અપલોડ કરી દઈએ અને પછી ઘણા બધા લોકો સુધી એને પહોંચાડી શકીએ. ઓકે, તો અત્યારે આપણે યુટ્યુબની અંદર વિડીયો અપલોડ કરશું તો એ ગૂગલના કોઈ ક્લાઉડમાં સ્ટોર થયો હશે અને ત્યાંથી તમારા લોકો સુધી પહોંચતો હશે. તો આ ક્લાઉડ સર્વિસ નીચેનામાંથી કઈ? તમારા લોકોનું જીમેલ એકાઉન્ટ હશે, તમે ગૂગલ ડ્રાઈવનો ઉપયોગ કરતા હશો, તો તમે ગૂગલ ડ્રાઈવની અંદર તમારા કોઈ ડોક્યુમેન્ટ અપલોડ કર્યા હશે, કોઈ ઇમેજીસ અપલોડ કરી હશે, કે કંઈ પણ તમારી માહિતીઓ તમે અપલોડ કરી હશે, તો તમે દુનિયાના કોઈ પણ ખૂણેથી તે ડેટાનો તમે એક્સેસ કરી શકશો. તો એને શું કહેવાય? એને ક્લાઉડ સર્વિસ કહેવાય. તમારો ફોન નથી, તમારી પાસે ફોન નથી, પણ તમારો ડેટા ક્યાં છે? ક્લાઉડ પર છે, ગૂગલ ડ્રાઈવમાં છે. તો ગૂગલ ડ્રાઈવ શું થઈ? ક્લાઉડ થઈ. તો અહીંયા એક વિકલ્પ એવો પણ છે, ગૂગલ ડ્રાઈવ. તો આમાં તો શું કીધું કે ક્લાઉડ સર્વિસના ઉદાહરણો નથી. ઓકે, એટલે ગૂગલ ડ્રાઈવ તો એનું ઉદાહરણ છે. ડ્રોપબોક્સ, તો ડ્રોપબોક્સ એના નામ પરથી જ કંઈક ખબર પડે કે અહીંયા કંઈક ડ્રોપ કરવાનું હશે. તો ડ્રોપબોક્સ પણ ક્લાઉડ સર્વિસનું ઉદાહરણ છે. મેઘરાજ, અને પછી વિકલ્પ ડી વિન્ડોઝ એક્સપ્લોરર. તો દોસ્તો, અહીંયા શું વાત થઈ છે કે ક્લાઉડ સર્વિસના ઉદાહરણો કયા નથી? તો માત્ર જે 4 છે, વિન્ડોઝ એક્સપ્લોરર, તે ક્લાઉડ સર્વિસનું ઉદાહરણ નથી. એટલે આપણો જવાબ શું થશે? ફક્ત 4, વિકલ્પ બી. બાકી જે 1, 2 અને 3 એ ત્રણેય ક્લાઉડ સર્વિસીસના ઉદાહરણો છે. તો આઈ હોપ કે તમને ક્લાઉડનો જે કન્સેપ્ટ છે તે આખો ખ્યાલ પડી ગયો છે, કન્સેપ્ટ વિશે તમને માહિતી મળી હશે. નેક્સ્ટ આપણે જોઈએ દોસ્તો, કે કમ્પ્યુટર સંબંધિત નીચેના વિધાનો પૈકી કયું વિધાન સાચા છે? તો ભારતમાં બનેલું પ્રથમ કમ્પ્યુટર સિદ્ધાર્થ હતું. તો દોસ્તો, આ ફેક્ટ હવે એટલી બધી વખત ચર્ચામાં રહેલો હોય કે ભારતમાં બનેલું પ્રથમ કમ્પ્યુટર કયું હતું? સિદ્ધાર્થ હતું. અને એનું નિર્માણ કોણે કરેલું હતું? કે ઇલેક્ટ્રોનિક કોર્પોરેશન ઓફ ઇન્ડિયાએ તેનું નિર્માણ કરેલું. ઓકે, પછી સુપર કમ્પ્યુટરની વાત આવે તો પ્રથમ ભારત સરકારની મદદથી બનેલું પ્રથમ સુપર કમ્પ્યુટર પરમ 8000. આ પણ હવે ખૂબ જ મામૂલી ફેક્ટ આપણા માટે હોવો જોઈએ. ઓકે, એટલે પહેલું વિધાન તો સાચું છે જ, એટલે આ વિકલ્પ નીકળી ગયો. ત્યાર પછી આ વિકલ્પ નીકળી ગયો, કેમ કે એમાં વિકલ્પ વિધાન એ ક્યાંય છે
નહીં. આ બંનેમાં એક એક છે. ઓકે, ત્યાર પછી અનુપમ એ ભાભા પરમાણુ સંશોધન કેન્દ્ર દ્વારા વિકસાવવામાં આવેલું સુપર કમ્પ્યુટર છે. તો દોસ્તો અનુપમ સિરીઝના જે સુપર કમ્પ્યુટર છે તે કોણે બનાવેલા છે? બાર્ક એટલે કે ભાભા એટોમિક રિસર્ચ સેન્ટર. તો બીજું વિધાન પણ આપણા માટે સત્ય થશે. સુપર કમ્પ્યુટર દોસ્તો, ભારતની અંદર સુપર કમ્પ્યુટરના પિતા તરીકે કોને ઓળખીએ છીએ? અગાઉ મેં ભણાવેલું છે એટલે અત્યારે હું નામ તમને નથી કહેતો. તમે એ કમેન્ટ બોક્સની અંદર કમેન્ટ કરશો કે ભારતમાં સુપર કમ્પ્યુટરના પિતા કોણ છે. ત્યાર પછી વૈજ્ઞાનિકોના મત પ્રમાણે ભારતની સંસ્કૃત ભાષાને કમ્પ્યુટરકૃત કરવી સૌથી અઘરી છે. તો આ બાબત આપણને જોતા જ એવું લાગે કે કદાચ એવું શક્ય બને નહીં, કેમ કે મોટા ભાગની ભાષાઓ કમ્પ્યુટરકૃત કરી શકાતી હોય છે. ઓકે, એટલે એક અને બે એ જે બંને વિધાનો છે તે સાચા છે. જ્યારે ત્રીજું વિધાન છે ખોટું. તો અહીંયા વિકલ્પ બી છે કે ફક્ત 1 અને 2. તો સાચા વિધાનો આપણને પૂછ્યા છે એટલે વિકલ્પ બી થશે આપણો સાચો જવાબ. તો દોસ્તો આ હતા 5 ડેઇલી 5ના પ્રશ્નો કમ્પ્યુટર વિશેના. દોસ્તો વર્લ્ડ ઇન બોક્સ માય ક્લાસ એપની અંદર પૂર્ણ કમ્પ્યુટર વિષય મારા દ્વારા ભણાવવામાં આવેલો છે. તો દોસ્તો આપણે આ સિરીઝ પણ સાથે જોતા રહીએ. આમાંથી આપણે આવનારી પરીક્ષામાં પણ ખૂબ મદદરૂપ થશે. થેન્ક્સ અ લોટ.